જોયું, આનો કલર બદલાઈ ગયો ને. આ કોઈ સામાન્ય ભેળસેળ નથી, પણ ઝેર છે. સરગમ, તને આટલી ખાતરી કઈ રીતે છે? હું તો ઘઉંનો કલર જોતા જ સમજી ગઈ હતી કે આ કંઈક તો કેમિકલ રિએક્શન છે. નેચરોપેથીમાં હું આ બધી જ વસ્તુ શીખી છું. પણ આવું કોણે કર્યું હશે? આપણા ઘર વિરુદ્ધ આવું કાવતરું કોણ કરી શકે? જે પણ અનાજ અહીંયા સુધી મૂકીને ગયો છે ને, એ છેક આપણા ઘર સુધી આવે છે. એટલે એની હકીકત તો જાણીને જ રહીશ. પછી ભલે મારે એના માટે ગમે તે કેમ ના કરવું પડે. સરગમ, સરગમ, મોટી બા પ્લીઝ, અત્યારે મને ના રોકતા. આ ચોખ્ખે ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે આપણને મારી નાખવાની ચાલ છે. આ ચાલ કોણ રમી રહ્યું છે એ હું બહુ જલ્દી જાણીને જ રહીશ. અરે સરગમ, મોટી બા જવા દો એને. પણ મોટી બા, આટલા બધા અનાજનું આપણે શું કરીશું? મીરાવો, આ અનાજને જમીનમાં દાટી દો. જો એક દાણો પણ કોઈ પશુએ ખાધો ને તો એ જીવતું નહીં બચે. તમે ચિરાગની હેલ્પ લેજો, એ તમને મદદ કરશે. બધું ચિરાગ જ કરશે તો પછી ધ્વનિ શું કામનો છે? મીરા, એને પણ તારી સાથે લઈને જજે. મોટી બા, તમે કઈ બાજુ પડ્યા? બેટા, મારે થોડું કામ છે, હું કામ પતાવીને આવું. મોટી બા, મને કહો, હું કરી આવીશ. તમે શું કરવા તડકામાં હેરાન થાવ છો? બેટા, તારા માટે જ દવા લેવા જઉં છું, પણ તને કહી શકું એમ નથી. મારે વીણાબેનનું થોડું કામ છે. થોડી વસ્તુઓ સમજવી છે એમની પાસેથી. તું ચિંતા ના કર, જલ્દી પાછી આવી જઈશ. સરગમ, તું શું વિચારી રહી છે? મીરા આંટી, મેં ઘરની આસપાસના રસ્તા પરના બધા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. આપણા ઘરે જે પેલો માણસ સામાન મૂકી ગયો હતો ને, એ અજાણ્યા માણસે બીજા કોઈએ નહીં પણ અયાને મોકલ્યો હતો. એ પોતે ખૂણામાં છુપાઈને ઉભો રહી ગયો અને એ માણસને અંદર મોકલી દીધો. જાણે બધું પ્લાન ના હોય. મને તે સમજાતું નથી કે આની પાછળ એની શું ચાલ છે. એટલે એનો અર્થ એ કે અયાન હજી પણ આપણા ઘર વિરુદ્ધ કાવતરું કરી રહ્યો છે. મને તો એ વાતનું ટેન્શન છે કે જ્યારે મોટી બાને પોખરાજ અંકલને ખબર પડશે કે અયાન આટલી હદ સુધી પડી ગયો છે તો એમને કેટલું દુઃખ થશે. એટલે અયાન આપણને મારવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એનો અર્થ એ કે ગમે ત્યારે કંઈ પણ કરી શકે છે. એટલે આપણે એનાથી સાવધાન રહેવું પડશે. હા, મારે ગમે તેમ કરીને એને શોધવો પડશે, જેથી કરીને ફરીથી આવું કંઈ ના કરે. તો ઘરમાં એક પછી એક મુસીબતો આવી રહી છે અને અહીંયા લોકોના વર્તન પણ બદલાઈ રહ્યા છે. સરગમ, તું કોના વર્તન વિશે વાત કરી રહી છે? શું તું પણ એ જ વિચારી રહી છે જે હું વિચારી રહી છું? તને પણ એવું લાગે છે કે મોટી બાનું વર્તન બદલાઈ ગયું છે? ના, હું તો ધ્વનિત વિશે વાત કરી રહી છું. એકાદ દિવસ તેનું વર્તન બહુ વિચિત્ર થઈ ગયું છે. એ નાની નાની વાતોમાં અકળાઈ જાય છે. મને સમજ નથી પડતી કે કેમ આવું બિહેવ કરી રહ્યો છે. પણ તમે મોટી બા વિશે કેમ વાત કરી? તે જોયું નહીં? આજે જ્યારે ધ્વનિત કોથળો ઉઠાવવા ગયો ત્યારે મોટીબાએ અચાનક જ એને રોકી લીધો અને એમના ચહેરા પર એક અજાણી બીક હતી, જાણે આપણાથી કંઈ છુપાવી રહ્યા હોય. મને એવું લાગે છે કે એમના મનમાં કંઈક ચાલી રહ્યું છે પણ આપણને કહેતા નથી. તમારી વાત તો સાચી છે. મોટી બાનો સ્વભાવ જ એવો છે. બધું દુઃખ પોતાની અંદર રાખશે અને પરિવારની ચિંતામાં પોતે તૂટી જશે. હા, પણ તું ધ્વનિતના ગુસ્સાની ચિંતા નહીં કર. એનો ગુસ્સો તો દૂધના ઉભરા જેવો છે. આજે હું તને એને મનાવવાનો બેસ્ટ આઈડિયા બતાવું છું. એને ભાવતી રસોઈ બનાવ એટલે એનો ગુસ્સો પીગળી જશે. તમારી વાત સાચી છે. આજે જો એના માટે રસાવાળું બટેકાનું શાક અને સાથે એને ભાવતી ગ્રેવી બનાવું છું અને ભજીયા પણ બનાવી દો. ચિરાગભાઈ, તમારી ફ્રેન્ડની કંપનીમાં તમે પ્રપોઝલ મૂકવાના હતા, તો કઈ વાત થઈ? હા, એમણે 3 વાગે બોલાવ્યા છે. ઠીક છે.
ધ્વનિત આ લે સ્પેશિયલ શાક સરગમે તારા માટે બનાવ્યું છે. અરે વાહ ધ્વનિત, તને તો જલસો પડી ગયો ભાઈ. ધ્વનિત, તારે આ નથી ખાવાનું. પણ મોટી બા, આમાં મરચું પણ વધારે છે અને તેલ પણ વધારે છે. પણ મોટી બા, મેં આ શાક સ્પેશિયલી ધ્વનિત માટે જ બનાવ્યું છે. તો તે મને પૂછ્યું કેમ નહીં સરગમ? ધ્વનિત, મેં સ્પેશિયલી અલગ શાક તારા માટે બનાવ્યું છે. તારે આ જ ખાવાનું છે, બાફેલું શાક. બાફેલું? પણ તમે શું કામ અલગથી આ બનાવ્યું? મેં તો એના માટેનું ફેવરેટ બનાવ્યું છે. તમે શું કામ એને ખાતા રોકી રહ્યા છો? અરે સરગમ, હમણાં એનો એક્સિડન્ટ થયો છે. એને આવું બધું નથી જમવાનું. આવું જમવાનું નથી આપવાનું એને. એક્સિડન્ટ થયો છે તો શું ધ્વનિત હવે કઈ બીજું ખાશે જ નહીં? લજ્જા ભાભી, તમે શાંતિ રાખો ને. મોટી બા, ધ્વનિતને જમવા આપવામાં હું મદદ કરું છું. હું પ્લેટ લઈને આવું. મોટી બા, શું થયું છે તમને? કેમ તમે આવું વર્તન કરી રહ્યા છો? અરે મીરા વહુ, ધ્વનિતની તબિયત નથી સારી હમણાં. પણ મને શું થયું છે? અરે ભાઈ, તારી પ્રકૃતિ તને નથી ખબર. તારે તીખું ને તળેલું નથી ખાવાનું. એટલા માટે હું તને રોકી રહી છું ધ્વનિત. તારા મોટી બાની આટલી નાની વાત પણ નહીં માને તું. ઠીક છે મોટી બા, તમે ઈચ્છો છો ને કે તમે જે બનાવ્યું છે એ જ હું જમું? હા, તો કશો વાંધો નહીં, હું એ જ જમીશ. ઓકે? બસ જ્યારે જુઓ ત્યારે ધ્વનિત ધ્વનિત ધ્વનિત. એક્સિડન્ટ તો ચિરાગનો પણ થયો છે ને, પણ મોટી બાને એની ચિંતા નથી, બસ ધ્વનિતની ચિંતા છે. આમ તો મોટી બા બંને દીકરાઓમાં ભેદભાવ કરતા નથી, પણ આ વખતે કંઈક તો વાત છે જે મોટી બા આપણાથી સંતાડી રહ્યા છે. દરેક વખતે શંકા કરવાની જરૂર નથી લજ્જા. ધ્વનિતની ચિંતા કરે સ્વાભાવિક છે. હા, પણ આજ પહેલા ક્યારેય મોટી બાએ ધ્વનિત પાસેથી આવી રીતે થાળી ખેંચી નથી. અને હવે તો મોટી બા વજનવાળી વસ્તુ પણ એને ઉપાડવા નથી દેતા. તમને એવું નથી લાગતું કે એમને કંઈક ખબર પડી ગઈ છે જે આપણાથી સંતાડી રહ્યા છે? મને પણ ખબર નથી પડી રહી, પણ એટલી ખાતરી તો છે કે મોટી બા કંઈક સંતાડી રહ્યા છે. જે વાત હું જાણીને જ રહીશ. એમણે મીરાને તો કહ્યું જ હશે, અને આ હકીકત હું બહાર લાવીને જ રહીશ. વિદેશમાં ભણવાનું થશે. ખૂબ જ સારી કન્યા સાથે લગ્ન થશે. 29 વર્ષની ઉંમર પછી ખૂબ પ્રગતિ કરશે. 29 વર્ષનો તો થઈ ગયો મારો ધ્વનિત. 29 વર્ષ પછી પ્રગતિ કરશે, પણ 29 વર્ષ પછી જીવન રહેશે ખરું? મોટી બા, ધ્વનિત, મોટી બા, હજી સુધી જાગો છો? હા, પણ તું કેમ જાગે છે હજુ સુધી? તારી તબિયત તો સારી છે ને? મોટી બા, હું એકદમ ઠીક છું.
એકદમ હિટ એન્ડ ફિટ. એવું હોત તો કેટલું સારું હોત બેટા. મને ઊંઘ નથી આવતી તો નીચે પાણી પીવા માટે આવ્યો હતો અને તમારા રૂમની લાઇટ ચાલુ હતી તો ચેક કરવા માટે આવ્યો. આપણા ઘરની પરિસ્થિતિ થોડી સુધરી જશે ને પછી મને પણ ઊંઘ આવવા લાગશે. મોટી બા, હું તમારા ખોળામાં માથું રાખીને સૂઈ શકું ખરી? લો, એમાં પૂછવાનું હોય? આવી છે. મોટી બા, તમને ખબર છે જ્યારે હું અમેરિકામાં હતો ને ત્યારે આવી જ રીતે મારા ડેડના ખોળામાં માથું રાખીને સૂઈ જતો. ત્યારે હું એમને હંમેશા કહેતો, તમારા ખોળામાં મને જેટલી શાંતિ મળે છે ને એટલી શાંતિ મને બીજે ક્યાંય જ નથી મળતી. ત્યારે એ મને કહેતા કે તને જેટલી શાંતિ મારા ખોળામાં મળે છે ને એના કરતા 1000 ગણી શાંતિ તને મારી માના ખોળામાં મળશે. જ્યારે તું મારી માને મળીશ ને ત્યારે તને સમજાશે. પછી હું અહીંયા આવ્યો, તમને મળ્યો અને તમારા ખોળામાં માથું રાખીને સૂતો ને મોટી બા. ત્યારે મને લાગ્યું કે મારા ડેડની વાત એકદમ સાચી છે. ધ્વનિ, તું પણ મારા ખોળામાં માથું રાખીને સૂતો છે ને તો મને એવું લાગે છે જાણે મારો રતન પાછો ના આવી ગયો હોય. ખબર નહીં મોટી બા, પણ તમારા ખોળામાં એક અલગ જ પ્રકારની નિરાંત છે. એવું થાય છે કે બસ મારી આંખો અહીં જ બંધ થાય અને ક્યારેક ખુલે જ નહીં. કેમ આવું બોલે છે તું ધ્વનિત? મોટી બા, મને અહીંયા સ્વર્ગ જેવી અનુભૂતિ થાય છે ને એટલા માટે. વર્ષો પહેલા મારા દીકરા રતનને તો ગુમાવી ચૂકી છું હું, પણ હવે તને હું નહીં ગુમાવી શકું બેટા. હે ભગવાન, આ પ્રસાદમાં તારા આશીર્વાદ છે. મેં આ ગોળી પ્રસાદમાં ભેળવી છે, એની ધ્વનિતને ખબર ના પડી જાય. બસ મારા ધ્વનિતને જલ્દી સાજો કરી દે છે ભગવાન, જલ્દી સાજો કરી દે છે. મોટી બા શું જમવાનું બનાવું? મોટી બા ક્યાં ગયા છે?
આ તો કોઈ દવાનો રેપર લાગે છે. મોટી બા શાની દવા લઈ રહ્યા હશે? મોટી બાને શું થયું હશે? એમને સીધું પૂછીશ તો એ કહેશે નહીં. હા, સરગમે શીખવાડ્યું હતું કે ઓનલાઈન શેની દવા છે એ ચેક કરી શકાય છે. હું ઓનલાઈન ચેક કરી લઉં કે આ દવા શેની છે. આ તો હાર્ટની દવા છે. એનો અર્થ એ કે મોટી બાને હાર્ટની તકલીફ છે. મારો દીકરો 100 વર્ષનો થાય. મોટી બા, આટલા બધા વર્ષો જીવીને શું કરવું છે? મારે જે બધું કરવું હતું એ તો મેં કરી લીધું. કેમ આમ બોલે છે? હજુ તારી ઉંમર શું છે? મોટી બા, કેટલા વર્ષો જીવ્યા એ મહત્વનું નથી, પણ એ વર્ષોમાં કેવું જીવ્યા એ મહત્વનું છે. અને તમારે આશીર્વાદ આપવા જ છે તો એવા આપો કે 100 કલાકમાં હું 100 વર્ષ જીવું. સારું તો તું બોલી જ નથી શકતો ને. તારે તારા માટે નહીં, અમારા માટે 100 વર્ષ જીવવાનું છે. લે બેટા, પ્રસાદ લે. મોટી બા, આજે પ્રસાદમાં કઈ જુદા પ્રકારનો સ્વાદ આવે છે. દવા સમજીને ખાઈ લે. ભગવાનની પ્રસાદી છે. આમ પણ માણસોને દવા અને ભગવાનના આશીર્વાદની બહુ જરૂર પડતી હોય છે. પણ મારે તો તમારી જરૂર છે ને મોટી બા. અને મારા માથા પર મોટી બાનો આશીર્વાદ હોય તો પછી મારે દવાની શું જરૂર? મોટી બા, સાચેમાં આ પ્રસાદ બહુ જ કડવો છે, હું નહીં ખાઈ શકું. ખાવું તો તારે પડશે. મસ્તી નહીં કર, ચૂપચાપ ખાઈ લે. પણ મોટી બા, આ પ્રસાદ. અરે સરખમ, લે બેટા, તું પણ પ્રસાદ લે. ના સરગમ, પ્રસાદ બહુ કડવો છે. પ્રસાદ થોડી કડવો લાગે. મને તો કઈ કડવું ના લાગ્યું. જોયું? નથી કડવો. બધા નાટક તને છે. લે, બતાવ. એ બધું છોડ બેટા. જયશ્રીબેન માટે શું વિચાર્યું તે? આજે એમના ફંક્શનમાં જવાનું છે, ત્યાં એમને બધું પૂછી લઈશ. પછી એક કામ કરો, તું અને ધ્વનિત સાથે જઈ આવો. હા, એ બાને ક્યાંક તો બહાર લઈ જશે. કેટલા બધા દિવસો થઈ ગયા છે. સોરી, હું નહીં આવી શકું. આજે મારે જોબની પ્રિપેરેશન કરવાની છે અને એક બે જગ્યાએ ઓનલાઈન ઇન્ટરવ્યુ પણ છે. જો ટર્મ્સ એન્ડ કન્ડિશન સેટ થઈ જશે ને તો મારે એમને મળવા પણ જવું પડશે. જો મેં એકવાર કહ્યું એટલે જઈ આવવાનું, બસ. ચાલ, રેડી થઈ જા. ના સરગમ, મોટી બાનું માન રાખવા માટે મેં હા પાડી, પણ હું સાચેમાં નહીં આવી શકું. તું તારી રીતે જઈ આવશે. મીરા બહુ, કેમ આમના આમ ઉભા છો? આપણે નાસ્તાની તૈયારીઓ કરવાની છે ને? હા, બસ બનાવું છું મોટી બા. શું વિચારી રહ્યા છો? મોટી બા, મીરા બહુ, શું થયું? મને બધી જ ખબર પડી ગઈ છે મોટી બા. આટલી મોટી વાત તમે મારાથી છુપાવી. મીરા વહુને કેવી રીતે ખબર પડી ગઈ? મોટી બા, તમારા રૂમમાં દવાનું રેપર પડ્યું હતું, એ મેં જોયું, એટલે મને બધી જ ખબર પડી ગઈ. મીરા વહુ, વાત મોટી બા, હવેથી તમારું બધું ધ્યાન હું રાખીશ.
તમારી દવાઓ, તમારું જમવાનું, બધું જ. તમને હાર્ટની તકલીફ છે, તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. પણ મોટી બા, તમે મને કહ્યું કેમ નહીં? એવું કંઈ જ નથી. મેં ઇન્ટરનેટ પર ચેક કર્યું. આ દવા હાઈ ડોઝની છે. જ્યારે હૃદય 30% કામ કરતું હોય છે ત્યારે આ દવા લેવામાં આવે છે.